हाय मित्रों केम छो। तो मित्रों वागी गए છે ભાઈ સાંજના 7 અને આજે છે હોળી। તો મિત્રો તમે સાંભળ્યું છે ઘણી જગ્યાએ ભાઈ કે ભાઈ બધા હોળીના દિવસે એકદમ હોળી પ્રગટાવી પછી જેના અંગારા પડે છે એના પર ચાલે છે। તો મિત્રો અમે પણ સાંભળ્યું છે પણ ક્યારે જોયું નથી। તો મિત્રો બસ આજે તો ઈચ્છા થઈ ગઈ કે ભાઈ અમારા બાજુમાં વિસનગર તાલુકાના અંદર એક લાસડી ગામ છે અને લાસડી ગામમાં ભાઈ હોળી પછી જે અંગારા પાથરે છે અને બધા ચાલે છે। તો બસ આજે ઈચ્છા થઈ ગઈ કે ભાઈ જોવા જવું છે। તો બસ આજે જોવા જઈ રહ્યો છું મિત્રો। તો ત્યાં સાબિત કરવું છે ભાઈ સાચી વાત છે કે ખોટી વાત છે। તો મિત્રો મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખજો તો ખરેખર મને પણ ખબર પડે અને તમને પણ બતાવી શકું। તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। તો અંધારું થઈ ગયું છે ભાઈ અને બાઇક લઈને અમે નીકળ્યા છીએ ભાઈ। તમે જોઈ શકો છો મારા પાછળ મારી દીકરી મેઘા પણ છે અને મારી બેન હિના પણ છે। તો જઈશું ભાઈ અમે લાસડી જોવા માટે। તો ત્યાં જઈને તમને બતાવો વિડીયો, તો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખજો। તો મિત્રો અડધો કલાક બાઇક ચલાવીને આવી ગયા છે ભાઈ લાસડી। તમે જોઈ શકો છો ભાઈ આગળ ગાંધીનગર પ્રતાપપુર આ બાજુ લાસડીનું બોર્ડ મારેલું છે। તો જમણી સાઈડ વળવાનું છે ભાઈ। તો 1 કિલોમીટર ભાઈ અહીંયા હાઈવેથી 1 કિલોમીટર અંદર છે લાસડી। તો થોડી જ વારમાં પહોંચી જઈશું ભાઈ લાસડી જવા માટે। વાગી ગયા છે 8 અને તમે જોઈ શકો છો લાસડીનો ગેટ આવી ગયો છે। અહીંયાથી અડધો કિલોમીટર જેવું અંતર છે અંદર ગામમાં જવાનું। તો થોડી જ વારમાં બાઇકને ઊભું રાખ્યું અને થોડી જ વારમાં પહોંચી જઈશું ભાઈ ત્યાં હોળીમાં પ્રગટે છે ત્યાં। તો ત્યાં જઈને રૂબરૂ જોઈશું મિત્રો। તો મિત્રો પહોંચી ગયા છીએ ભાઈ લાસડી ગામે જ્યાં હોળી પ્રગટી રહી છે। તમે જોઈ શકો છો સામે જબરજસ્ત હોળી પ્રગટી રહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ભાઈ પાછળ હોળી સળગી રહી છે અને મિત્રો થોડી જ વારમાં એકદમ જાડા મોટા આખા બાવળના થળિયાના ડેકા નાખેલા છે। તો થોડી વારમાં ડેકા એકદમ ભાઈ સળગી જશે એટલે એના અંગારા પડશે। તો અંગારા પડ્યા પછી બધા અંદર ચાલવાનું ચાલુ કરશે। તો મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। તો મારે તમને એ પણ બતાવવું છે અને જો શક્ય હોય તો હું પણ ચાલીશ અને તમને બતાવવું છે કે ખરેખર લોકો ચાલે છે। તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ રમકડા વેચવા પણ આવી ગયા છે બધા। પબ્લિક બધી ઘણી બધી આવવાની છે। હજુ ગામના ઘણા બધા લોકો બાકી છે તો થોડી વારમાં આવશે અને એક રમકડા પણ વેચાઈ રહ્યા છે ભાઈ। ઘણી બધી પબ્લિક અહીંયા હોળીકામો આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ પબ્લિક પણ ઘણી બધી ચાલુ થઈ ગઈ છે ભાઈ। ઘણા બધા લોકો આવી ગયા છે ભાઈ। અમે તો થોડા વહેલા આવી ગયા હતા, કલાક દોઢ કલાક। હજુ ગામની પબ્લિક બધી ચાલુ થઈ ગઈ છે ભાઈ આવવા માટે। તો મિત્રો ગામની ઘણી બધી વસ્તી આવી ગઈ છે। તમે જોઈ શકો છો ભાઈ અને ખરેખર આવા ટાઈમે તમે ખરેખર ભાઈ ગામડામાં રહેતા હોય તો ભાઈ તમારા હથિયાર જોવા હોય તો ભાઈ આવા ટાઈમે બહાર નીકળે તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ દરેક નાશમાં લાકડી, ભાલા, તલવારો બધું જ છે ભાઈ। તો આવા ટાઈમે ભાઈ ગામડાના લોકો હથિયારો લઈને આવે છે કારણ કે ભાઈ એનાથી હોળાયા લઈ જવાના હોય ઘરે, અંદરથી શ્રીફળ પણ કાઢવાના હોય। તો મિત્રો ખરેખર તમે પણ ગામડાની હોળી ના જોઈએ તો 100% વિડીયો જોજો, તમને ખૂબ જ મજા આવશે મિત્રો। તો કલાક 1.5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે ભાઈ। તો એકદમ હોળી હજુ પણ સળગે છે, કાંઈક હજુ ડેકા જાડા છે। પબ્લિક પણ તમે જોઈ શકો છો ભાઈ આખું ગામ
અહીંયા આખું ગામ અને સગાવાલા ભાઈ ગામના ઘણા બધા હશે તો બધા ભેગા થઈ ગયા છે. ઘણી બધી પબ્લિક છે, છતાં પણ હજુ કલાક જેવું લાગશે ત્યારે લોકો એકદમ અંગારા પાથરીને ચાલવાનું ચાલુ કરશે. તો મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને ખરેખર ખૂબ જ જોવાની મજા આવશે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આખું ગામ કોરે મોરે થઈ ગયું છે ભાઈ. થોડી જ વારમાં ભાઈ બધા ચાલે એવી એકદમ અંગારા પથરવાની તૈયારી થઈ રહી છે ભાઈ. બધા ડેકા મોટા મોટા સાઈડમાં કરી રહ્યા છે મિત્રો. રાતના વાગી ગયા છે 10 ને તૈયારી ભાઈ ચાલી રહી છે એકદમ ભાઈ અંગારામાં ચાલવા માટે એકદમ અંગારા પથરાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ભાઈ સામે. તો તમે એકદમ જોઈ શકો છો ભાઈ લાલગુ અંગાર એકદમ પાથરી રહ્યા છે અને ગામ લોકો પણ કોરે મોરે આખું ગામ કોરે મોરે છે અને વચ્ચે એકદમ હોળી પ્રગટી રહી છે ભાઈ. મિત્રો તમે જોઈ શકો છો ભાઈ એકદમ ચાલવાની તૈયારી થઈ ગઈ છે ભાઈ. બધા અંગારે એકદમ પાથરી રહ્યા છે અને બધા ચાલવા પણ લાગ્યા છે. તમે જોઈ શકો ભાઈ આવી રહ્યા છે એકદમ અંગારામાં ચાલી રહ્યા છે. પેલી પાઇપ આવી તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ એકદમ બધા અંગારામાં ચાલી રહ્યા છે. Apa dasi? 2 ટકા દસી.
તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે ભાઈ આવ્યા હતા લાસડી ગામે, ખાલી વાત સાંભળી હતી કે ભાઈ બધા અંગારામાં ચાલે છે, ભાઈ એકદમ નજીક ઊભા રહીએ તો પણ ભાઈ એટલું બધી ગરમી લાગતી હતી, બળી જવા એવું હતું, છતાં પણ લોકો ચાલે છે. અને આજે રૂબરૂ જોયું ભાઈ તો ભાઈ ગામના બધા જ લોકો ચાલે છે મિત્રો. અને બધાને પૂછી પણ ખરું ભાઈ બળો છો તો ભાઈ કોઈએ પણ એવું કહ્યું નથી ભાઈ બળીએ છીએ, તો ભાઈ બધા જ ચાલે છે. ભાઈ વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે મિત્રો. તો બસ મિત્રો અહીંયા 2 થી 3 કલાક જેવા રોકાયા અને તમને વિડીયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ખરેખર મિત્રો વિડીયો તમારા સુધી પહોંચે તો મિત્રો ખરેખર જોજો અને કોમેન્ટ કરજો 100%. તમે પણ આ ગામમાં આવેલા હોય કે આ ગામના હોય તો 100% કોમેન્ટ કરજો. અને તમે હજુ પાછળ પણ જોઈ શકો છો ભાઈ આખું ગામ એકદમ ભેગું થયેલું છે. તો મિત્રો 100% મારો વિડીયો તમારા સુધી પહોંચે તો મારી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો મારી ચેનલને લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મને સપોર્ટ કરજો. જય માતાજી, બાય.